નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કણાપ સૂત્ર વિશે અભ્યાસ કર્યો હતો, જે અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતું નથી. આવી જ એક બીજી અગત્યની અંગિકા, એના વિશે આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. તો આપણે આજે જોઈશું રંજક કણો વિશે. તો આપણે જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો જ્યારે તફાવત જોતા હતા ત્યારે એક મુદ્દો આવતો હતો કે રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષોમાં જોવા મળતા નથી. બરાબર? તો અહીંયા વનસ્પતિ કોષોમાં આ રંજક કણો જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક પ્રોટિસ્ટામાં જેનું ઉદાહરણ થશે યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સમાં જે યુગ્લિના નામનું પ્રાણી છે, એમાં આ એક કોષીય જે યુગ્લિના છે એની અંદર આ રંજક કણો જોવા મળતા હોય છે. તો કેટલાક પ્રોટિસ્ટા શું છે? તો પ્રોટિસ્ટા એ 5 સૃષ્ટિ પૈકીની એક સૃષ્ટિ છે. 5 સૃષ્ટિઓ કઈ કઈ આવશે? તો પહેલી સૃષ્ટિ છે મોનેરા. આપણે બીજા ચેપ્ટરમાં આના વિશે વધુ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, પણ અહીં 5 સૃષ્ટિ તમને યાદ કરાવી દઉં કે આ 5 સૃષ્ટિ વિશે આપણે બીજા ચેપ્ટરમાં ભણવાનું છે. મોનેરા, પછી પ્રોટિસ્ટા, પછી ફૂગ, ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિ અને છેલ્લે પ્રાણી સૃષ્ટિ. બરાબર છે? તો આ પૈકી મોનેરાની અંદર બધા જ આદિકોષ કેન્દ્રીય સજીવો આવી જાય, બેક્ટેરિયા જેવા. પ્રોટિસ્ટામાં બધા જ એકકોષી સજીવોની વાત આવશે. એ પછી ભલે વનસ્પતિ હોય કે પ્રાણી હોય. બરાબર? એકકોષી વનસ્પતિમાં આપણે ક્લેમિડોમોનાસ, જ્યારે એકકોષી પ્રાણીમાં આપણે જોઈશું તો પેરામિશિયમ, અમીબા, આ જે યુગ્લિના છે જે યુગ્લિનોઇડ્સમાં આવે છે. બરાબર? તો આ પ્રોટિસ્ટા જે સૃષ્ટિની અંદર યુગ્લિનોઇડ્સ જે છે એમાં આ રંજક કણો જોવા મળે છે. ઓકે. બીજું કે આ જે રંજક કણો છે એ કદમાં મોટા છે. બરાબર? અને એના કારણે તે આકારમાં મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય. આ જે રંજક કણ છે એની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય. રંજક કણમાં શું હોય છે? રંજક દ્રવ્યો આવેલા હોય છે. અને જુદા જુદા રંજક દ્રવ્યો એ વનસ્પતિના વિવિધ ભાગોને રંગ આપવાનું કાર્ય કરે છે. વિવિધ ભાગોને રંગ માટે જવાબદાર એ રંજક દ્રવ્યો છે. તો આ જે રંજક દ્રવ્યો છે એની હાજરીને આધારે એ રંજક દ્રવ્યોના જુદા જુદા પ્રકારોને, એટલે કે રંજક દ્રવ્યોની જુદા જુદા રંજક દ્રવ્યોની હાજરીને આધારે 3 પ્રકારના રંજક કણ વિશે આપણે ભણીશું. એમાં પહેલું છે, રંજક કણમાં આપણે જોઈએ તો પહેલું છે આપણે અહીં ભણીશું, એને કહીશું રંગ કણ. બીજું રંગહીન કણ. અને ત્રીજું જે છે એ છે હરિત કણ. તો આ 3 પ્રકારના રંજક કણો છે. પહેલું રંગ કણ, બીજું છે રંગહીન કણ અને ત્રીજું છે હરિત કણ. તો આ જુદા જુદા રંજક દ્રવ્યોની હાજરીને આધારે આ પ્રકાર પડે છે. રંજક દ્રવ્યોની હાજરીના આધારે રંજક કણના 3 પ્રકાર
પડે છે. રંગકણ એટલે શું? તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા કેટલાક ચરબી દ્રવ્યો, રંજક દ્રવ્યો, ચરબી દ્રવ્યો, કેરોટીનોઇડ રંજક દ્રવ્યો, કેરોટીનોઇડ રંજક દ્રવ્યો જેવા કે કેરોટીન, ઝેન્થોફિલ, આ જે રંજક દ્રવ્યો છે, ચરબી દ્રાવ્યો, કેરોટીનોઇડ રંજક દ્રવ્યો, આ રંજક દ્રવ્યો ચરબીમાં દ્રાવ્ય છે, પાણીમાં અદ્રાવ્ય છે. તો આ જે ચરબી દ્રાવ્યો, કેરોટીનોઇડ રંજક દ્રવ્યો, જેમાં શું આવશે? કેરોટીન, ઝેન્થોફિલ, એવા રંજક દ્રવ્યોનો સમાવેશ રંગકણમાં થાય છે. રંગકણને ક્રોમોપ્લાસ્ટ કહેવાય, ક્રોમોપ્લાસ્ટ ઇંગ્લિશમાં, બરાબર છે. અને આ જે રંજક દ્રવ્યો છે એ જુદા જુદા રંગ, જેમ કે પીળો, નારંગી અને લાલ રંગ માટે જવાબદાર છે, બરાબર છે. જુદા જુદા રંગ માટે આ જવાબદાર છે. આ રંજક દ્રવ્યો વનસ્પતિના વિવિધ ભાગોને પીળો રંગ, નારંગી રંગ કે લાલ રંગ માટે જવાબદાર હોય છે. ઓકે, હવે બીજું છે રંગહીન કણ. તો આને આપણે રંજક દ્રવ્ય વિહીન કણ તરીકે પણ ઓળખીએ છીએ. રંજક દ્રવ્ય વિહીન કણ છે, બરાબર, જે જુદા જુદા આકાર અને જુદા જુદા કદ ધરાવતા કણો છે. જુદા જુદા આકાર અને જુદા જુદા કદ ધરાવતા કણો છે. તો આ જે રંગહીન કણો છે એ ખાસ કરીને ખોરાક સંગ્રહિત પોષક દ્રવ્યો ધરાવે છે. અને એમ કહી શકાય ખોરાક સંગ્રહિત પોષક દ્રવ્યો એ કણ સ્વરૂપે હોય છે, એમ કહી શકાય. એટલે કે અહીંયા સંચિત ખોરાક સંગ્રહી કણ એમ પણ આપણે રંગહીન કણને કહી શકીએ. અને આ રંગહીન કણની અંદર 3 પ્રકારો છે. પહેલું છે કાર્બોદિતોનો જે સંગ્રહ કરે છે એને કહેવાય સ્ટાર્ચ કણ. એને શું કહીશું? સ્ટાર્ચ કણ, અથવા તો આને આપણે કાંજી કણ પણ કહેવાય, કાંજી કણ, બરાબર છે. ઓકે, અથવા આને મંડ કણ પણ કહેવાય છે. ત્રીજું શું છે? મંડ કણ, બરાબર. તો અહીંયા પહેલું છે સ્ટાર્ચ કણ, મંડ કણ અથવા તો કાંજી કણ, કે જેમાં કાર્બોદિતોનો સંગ્રહ થતો હોય, પોષક દ્રવ્યો કાર્બોદિતોનો સંગ્રહ થતો હોય એવા કણને આપણે સ્ટાર્ચ કણ અથવા તો કાંજી કણ અથવા તો મંડ કણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે બટાટા એ એનું ઉદાહરણ થશે. ઓકે, બીજું જે છે એ છે તૈલ કણ. તો અહીંયા ચરબી જે છે એ ખોરાકના ચરબીનો સંગ્રહ કરતા કણ એને આપણે શું કહીશું? તૈલ કણ. ચરબીનો સંગ્રહ કરતા કણને તૈલ કણ કહેવાય. ઉદાહરણ તરીકે આમાં લેવું હોય તો એરંડા લઈ શકાય. ઓકે, જ્યારે એના પછી ત્રીજું છે સમિતાયા કણ. સમિતાયા કણ તો પ્રોટીનનો સંગ્રહ કરતા જે કણ છે, પ્રોટીનનો સંગ્રહ કરતા કણ એને સમિતાયા કણ કહેવાય. એના ઉદાહરણમાં આપણે વાલ લઈ શકીએ, વટાણા લઈ શકીએ, બરાબર છે. તો અહીંયા 3 પ્રકારના રંગહીન કણ વિશે જોયું. રંગહીન કણ એ શું છે? રંજક દ્રવ્ય વિહીન કણ છે, જુદા જુદા આકાર અને જુદા જુદા કદ ધરાવે છે. એ એક પ્રકારે ખોરાક સંગ્રહિત અથવા તો સંચિત ખોરાક સંગ્રહિત કણ તરીકે પણ ઓળખાય છે, જે 3 પ્રકાર છે. જો કાર્બોદિતોનો સંગ્રહ કરતા કણને આપણે સ્ટાર્ચ કણ અથવા કાંજી કણ અથવા તો મંડ કણ કહીએ છીએ. એને આપણે ઉદાહરણ છે બટાટા. તેલ કણ એટલે ચરબીનો સંગ્રહ કરતા કણને તેલ કણ કહેવાય, ઉદાહરણ તરીકે એરંડા. સમિતાયા કણ પ્રોટીનનો સંગ્રહ કરતા કણ એને આપણે સમિતાયા કણ કહીશું, બરાબર. હવે ત્રીજું છે હરિત કણ, બરાબર.
તો આ હરિતકણમાં શું આવેલું છે એના વિશે જોઈએ. હરિતકણ હું અહીંયા લખું છું, ત્રીજો પ્રકાર. હરિતકણ એ હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવે છે. હરિત દ્રવ્ય બરાબર એટલે આપણે શું કહીશું? ક્લોરોફિલ ધરાવે છે. બરાબર છે. આ ઉપરાંત એની અંદર એટલે કે ક્લોરોફિલ અને બીજું આવશે કેરોટીનોઇડ રંજક દ્રવ્યો. રંજક દ્રવ્યો અહીંયા પણ આવેલા છે. તો ક્લોરોફિલ અને કેરોટીનોઇડ રંજક દ્રવ્યો આવેલા હોય છે. આ શું કામ કરે છે રંજક દ્રવ્યો? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એ વખતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશનું શોષણ કરવાનું કાર્ય એ આ રંજક દ્રવ્યો કરે છે. તો આપણે એની રચના કેવી છે એ સમજીએ. તો અહીંયા ધારો કે આ એક પર્ણ છે. આપણે જાણીએ છીએ પર્ણ એ શું છે? વનસ્પતિનું રસોડું છે. રસોડું કેમ? કેમ કે એમાં ખોરાક નિર્માણની ક્રિયા થતી હોય છે. આ પર્ણ હોય, પર્ણનું જો આપણે અનુપ્રસ્થ એટલે કે છેદ લઈએ, ધારો કે આવી રીતે પર્ણ છે, આ એક પર્ણ છે એમ સમજી લઈએ, તો આ એનું ઉપરી અધિસ્તર થશે, આ એનું અધઃ અધિસ્તર થાય. તો આ પર્ણની જ્યારે આપણે આંતરિક રચના દોરીએ છીએ ત્યારે આ રીતની રચના જોવા મળે છે અને એમાં આ રીતના કોષો જોવા મળે છે. બરાબર છે. આ રીતના પર્ણની આંતરિક રચનામાં કોષો જોવા મળે છે જેને હરિત કણોતક પેશી અથવા તો આપણે આને મધ્યપર્ણ પેશી કહીએ. શું કહેવાય? મધ્યપર્ણ પેશી. બરાબર છે. આ પર્ણ છે એવું સમજીએ, આ હાથ છે એને પર્ણ સમજીએ, તો આ ઉપરી અધિસ્તર થશે અને આ જે છે એ અધઃ અધિસ્તર થશે. એટલે કે વચ્ચે જે પેશી ગોઠવાયેલી છે એને શું કહેવાય? મધ્યપર્ણ પેશી કહેવાય. આ જે મધ્યપર્ણ પેશીના કોષો છે એની અંદર ટપકા સ્વરૂપે ગોઠવાયેલી જે અંગિકા આપણે જોઈએ છીએ એ જ હરિતકણ છે. તો આ એક ટપકા સ્વરૂપની જે અંગિકા છે એ શું છે? હરિતકણ. બરાબર. તો મધ્યપર્ણ પેશીના કોષોમાં આ હરિતકણ આવેલા છે. આ હરિતકણની જ્યારે આપણે આંતરિક રચના જોઈએ તો શું થાય? તો જે હરિતકણ છે એ બેવડા પડની બનેલી રચના છે. જેમ આપણે કણાભ સૂત્ર એ બેવડી પટલમય અંગિકા હતી, એમ હરિતકણ પણ કેવી છે? બેવડી પટલમય અંગિકા છે. તો આ એક બાહ્ય પડ અને બાહ્ય પટલ અને આ જે છે અંતઃપટલ છે. ઓકે. એની અંદર ગડીમય આ રીતની ચપટી કોથળીમય રચનાઓ જોવા મળે છે. આ એક ચપટી કોથળીમય રચનાને આપણે કેવું હોય તો શું કહેવાય? થાઇલેકોઇડ કહેવાય. શું કહેવાશે? થાઇલેકોઇડ. બરાબર. આ થાઇલેકોઇડ જ્યારે સિક્કાની થપ્પીની માફક ગોઠવાય છે ત્યારે એને ગ્રેનમ કહેવાય. શું કહેવાય છે? ગ્રેનમ. અથવા તો આપણે એને ગ્રેનમ અથવા તો કહીશું આંતર ગ્રેનમ થાઇલેકોઇડ. ગ્રેનમ અથવા આને કહેવાય છે આંતર ગ્રેનમ થાઇલેકોઇડ. ઓકે. અને આવી ઘણી બધી ગ્રેનમ ભેગી થાય તો એ શું બનશે? ગ્રેના. ઘણી બધી ગ્રેનમ એટલે કે ગ્રેના. તો આ ગ્રેનમ એ એક વચન છે જ્યારે ગ્રેના એ બહુવચન છે. બરાબર.
એટલે કે ઘણી બધી ગ્રેનમ ભેગી થાય એને આપણે શું કહેવાય છે? ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે રચના થઈ એ ગડીમય રચના છે અને આ ગ્રેનમ જે પટલ દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે એને કહેવાય આંતરગ્રેનમ પટલ. શું કહેવાય? આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખાય છે. આ થશે બાહ્ય પટલ, આ છે અંતઃપટલ. બરાબર. આ જે અંદરનો ભાગ છે એ છે આધારક, જેને સ્ટ્રોમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પર્ણની મધ્યપર્ણ પેશીમાં હરિતકણ આવેલા છે. આ હરિતકણ બેવડી પટલમય રચના છે, બાહ્ય પટલ અને અંતઃપટલ. અંદરની તરફની વાત કરીએ તો જે ગડીમય રચનાઓ જોવા મળે છે એમાં ચપટી કોથળીમય જે રચના છે ને થાઇલેકોઇડ કહેવાય. આવી થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની જેમ ગોઠવાય તો એને ગ્રેનમ કહેવાય. ઘણી બધી ગ્રેનમ માટે ગ્રેના શબ્દ વપરાય, એટલા માટે અહીંયા જે છે એ ગ્રેના પણ આનું નામ નિર્દેશન કર્યું છે, ત્યાં ગ્રેના લખેલું છે, એટલે આમાં કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી મિત્રો. બરાબર. અને બે ગ્રેનમ જે પટલ દ્વારા જોડાયેલી છે એને કહેવાય આંતરગ્રેનમ પટલ, અને એની અંદર ગ્રેનમ સિવાયનો એટલે કે ગ્રેના સિવાયનો જે ભાગ છે એ થશે આધારક, અથવા તો ઇંગ્લિશમાં એના માટે સ્ટ્રોમા શબ્દ વપરાય છે. તો અહીંયા તમે જુઓ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશનું શોષણ કરવાનું કાર્ય આ રંજક દ્રવ્યો કરે છે. તો આ રંજક દ્રવ્યો ક્યાં આવેલા છે? તો આ જે થાઇલેકોઇડ પટલનું જે પોલાણ છે, આ થાઇલેકોઇડના પોલાણમાં રંજક દ્રવ્યો આવેલા છે અને આ રંજક દ્રવ્યો પ્રકાશનું શોષણ કરવાનું કામ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશ આ પર્ણ ઉપર પડે છે ત્યારે આ પ્રકાશનું શોષણ કોણ કરે? તો પ્રકાશનું શોષણ આ રંજક દ્રવ્યો કરતા હોય છે જે થાઇલેકોઇડના પોલાણમાં આવેલા છે. બરાબર છે. તો આના વિશે આપણે ડિટેલની અંદર પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં ભણીશું. પ્રકાશ સંશ્લેષણની આપણે અંદર જોવાનું છે કે પ્રકાશ સંશ્લેષણ મુખ્યત્વે બે તબક્કામાં થાય. પહેલો તબક્કો છે પ્રકાશ રાસાયણિક તબક્કો અથવા તો પ્રકાશ તબક્કો. આ પ્રકાશ તબક્કો આ પટલમય ભાગમાં થાય. પ્રકાશ તબક્કો જે છે એ પટલમય ભાગમાં થાય અને આ પ્રકાશ તબક્કાને અંતે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ એટલે કે એટીપી ઉત્પન્ન થાય છે. બીજો જે તબક્કો છે પ્રકાશ સંશ્લેષણનો એને કહેવાય જૈવ સંશ્લેષણ તબક્કો. જૈવ સંશ્લેષણ તબક્કો, જેને અંધકાર પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. અને જે આધારકમાં થાય છે. બરાબર. એટલે આ પટલમય ભાગ જે છે એની અંદર પ્રકાશ તબક્કો થાય, એના કારણે એટીપી ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન થયેલ એટીપીનો ઉપયોગ આ જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય અને જેમાં ગ્લુકોઝનું નિર્માણ થાય. આ ગ્લુકોઝ ભેગા થઈને જ સ્ટાર્ચ બને છે. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. બરાબર. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આ બે તબક્કામાં થતી જોવા મળે છે. પહેલો તબક્કો છે પ્રકાશ તબક્કો, બીજો તબક્કો છે જૈવ સંશ્લેષણ તબક્કો, એટલે કે ગ્લુકોઝ બનવાની ક્રિયા અથવા તો અંધકાર પ્રક્રિયા પણ કહેવાય છે. એના વિશે આપણે ડિટેલની અંદર પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં ભણવાનું છે. બરાબર છે. આ ઉપરાંત આપણે થોડીક વાત કરીએ તો આ જે આધારક છે, સ્ટ્રોમા છે, એની અંદર શું આવેલું હોય? તો આની અંદર કાર્બોરિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો આવેલા હોય છે. કાર્બોરિત અને
પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો અથવા તો આવશ્યક ઉત્સેચકો આવેલા હોય છે, જેના કારણે પ્રોટીન સંશ્લેષણ એટલે કે કાર્બોદિતનું નિર્માણ અને પ્રોટીન સંશ્લેષણ થઈ શકે એવા ઉત્સેચકો આવેલા છે. બરાબર. આ ઉપરાંત અહીંયા બેવડી શૃંખલાયુક્ત આધારકમાં બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ પણ આવેલું છે. બરાબર. જેમ કણાભ સૂત્રમાં હતું એમ અહીંયા પણ બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ આવેલું છે. ત્યારબાદ એમાં પણ રિબોઝોમ્સ આવેલું છે. આ જે રિબોઝોમ્સ છે એ 70S કદના છે. બરાબર. અહીંયા જે રિબોઝોમ્સ છે એ કેવા છે? 70S કદના રિબોઝોમ્સ જોવા મળે છે. બરાબર છે. સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષના જે રિબોઝોમ્સ છે એ સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં જે રિબોઝોમ્સ આવેલા હોય છે, સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં રિબોઝોમ્સ એ 80S કદના હોય છે. 80S કદના રિબોઝોમ્સ હોય છે. એનો મતલબ એવો થાય કે હરિતકણની અંદર જે રિબોઝોમ્સ છે એ સુકોષ કેન્દ્રીય કોષરસના રિબોઝોમ્સ કરતા કદમાં કેવા છે? નાના છે. બરાબર છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં 80S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. ઓકે. બીજી કેટલીક આપણે આની વાત કરીએ તો આ એની આંતરિક રચનાની વાત થઈ ગઈ. તો આપણે જોયું કે લીલી વનસ્પતિ એ પર્ણની મધ્ય પર્ણપેશીમાં હરિતકણ ધરાવે છે. એ જુદા જુદા આકારના હોય છે. મુખ્યત્વે લેન્સ આકાર, એના આ જે હરિતકણ છે એ જુદા જુદા આકારના હોય છે. એ આપણે જોઈએ તો લેન્સ આકાર, અંડાકાર, બિંબાકાર. બરાબર છે. લેન્સ આકાર, અંડાકાર, બિંબાકાર. બરાબર છે. ગોળાકાર અથવા તો પટ્ટી આકાર આવા જુદા જુદા આકારમાં આ અંગિકા જોવા મળે છે. ઓકે. બરાબર. આ ઉપરાંત એ જુદી જુદી લંબાઈ ધરાવે છે. તો એની જે લંબાઈ છે 5 થી 10 માઇક્રોમીટર જેટલી છે, જ્યારે એની પહોળાઈ એ 2 થી 4 માઇક્રોમીટર જેટલી હોય છે. લંબાઈ 5 થી 10 માઇક્રોમીટર છે, જ્યારે પહોળાઈ એ 2 થી 4 માઇક્રોમીટર જેટલી હોય છે. બરાબર. આ ઉપરાંત હરિતકણની જે સંખ્યા છે એ જુદી જુદી જોવા મળે છે. જુદા જુદા કોષમાં એની સંખ્યા જુદી જુદી હોય છે. તો જે ક્લેમિડોમોનાસ છે, બરાબર, અહીંયા આપણે જોઈએ ક્લેમિડોમોનાસ નામની જે લીલ છે, એક કોષી લીલ ક્લેમિડોમોનાસ, એના એક કોષમાં એક હરિતકણ જોવા મળે છે. એક કોષમાં માત્ર એક જ હરિતકણ છે, જ્યારે અન્ય વનસ્પતિના મધ્યપર્ણના જે કોષો છે એ મધ્યપર્ણના કોષોમાં હરિતકણની સંખ્યા સામાન્ય રીતે 20 થી 40 જેટલી જોવા મળે છે. બરાબર. તો ક્લેમિડોમોનાસની અંદર એક કોષમાં એક હરિતકણ છે અને વનસ્પતિના મધ્યપર્ણના કોષમાં સરેરાશ 20 થી 40 હરિતકણ જોવા મળે છે. ઓકે. कणाभ सूत्रनी जेम हरितकण पण बेवड़ी पटल में रचना धरावे छे. આપણે એમાં જોઈએ તો અંદરનું પટલ છે, જે અંતઃપટલ છે, સાપેક્ષ રીતે ઓછું પ્રવેશશીલ હોય છે. બરાબર. બાહ્ય પટલ કરતા અંતઃપટલ સાપેક્ષ રીતે ઓછું પ્રવેશશીલ જોવા મળે છે. બરાબર. હરિતકણ જે અંદરના પટલથી ઘેરાયેલ રચના છે
એને શું કહેવાય? સ્ટ્રોમા અથવા તો આધારક કહેવાય છે. આ જે અંદર અંતઃપટલથી જે ઘેરાયેલ રચના છે એને શું કહેવાય? સ્ટ્રોમા. આ ઉપરાંત એની અંદર ગળીમય રચનાઓ જોવા મળે છે. એની આપણે વાત કરી કે સ્ટ્રોમા એ ચપટા પટલયુક્ત કોથળીઓ ધરાવે છે. અહીં તમે જુઓ, ચપટી પટલયુક્ત કોથળીમય રચના છે જેને શું કહેવાય? થાઇલેકોઇડ કહે છે. આ થાઇલેકોઇડ એકબીજા સાથે સિક્કાની થપ્પીની જેમ ગોઠવાય એને ગ્રેનમ કહેવાય. ઘણી બધી ગ્રેનમ એકબીજા સાથે એને આપણે ગ્રેના કહીશું, બરાબર? એટલે કે ગ્રેના એ બહુવચન છે. ગ્રેનમ અથવા તો આપણે આંતરગ્રેનમ થાઇલેકોઇડ કહેવાય. અને ઘણી બધી ગ્રેનમ માટે એટલે કે ગ્રેનમનું બહુવચન જે છે એ ગ્રેના થાય છે. આ ગ્રેનમ એકબીજા સાથે જે પટલ દ્વારા જોડાયેલી છે એને આપણે આંતરગ્રેનમ પટલ કહીએ છીએ. ઓકે, તો આંતરગ્રેનમ પટલ સુધીની વાત થઈ ગઈ, બરાબર? થાઇલેકોઇડ પટલની અંદર શું આવેલું છે? રંજક દ્રવ્યો આવેલા છે. આ રંજક દ્રવ્યો શું કરે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશનું શોષણ કરે છે, એટીપી ઉત્પન્ન કરે છે, બરાબર? એ પ્રથમ તબક્કો છે પ્રકાશ સંશ્લેષણનો. આ એટીપીનો ઉપયોગ બીજા તબક્કામાં થાય છે જેને જૈવ સંશ્લેષણ તબક્કો કહે છે. આ ક્રિયા આધારકમાં થાય છે જ્યાં ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને ગ્લુકોઝ ભેગા થઈ અને સ્ટાર્ચ બને છે. આ ઉપરાંત આધારકની અંદર એટલે કે સ્ટ્રોમામાં બીજું શું હોય? તો કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઉત્સેચકો હોય છે. બેવડી શૃંખલામાં યુક્ત વલયાકાર ડીએનએ છે. રિબોઝોમ્સ છે જે 70S કદના છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં રિબોઝોમ્સ 80S કદના હોય છે, બરાબર? જે હરિતકણમાં આવેલા રિબોઝોમ્સ કરતાં મોટા છે. અથવા તો એમ કહી શકાય હરિતકણમાં આવેલા રિબોઝોમ્સ એ સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આવેલા રિબોઝોમ્સ કરતાં નાના હોય છે. તો અહીંયા આપણે મહત્વની અંગિકા હરિતકણ વિશે અભ્યાસ કર્યો. તો પહેલાં આપણે રંજક કણ વિશે જોયું. રંજક કણ રંજક દ્રવ્યોના આધારે 3 પ્રકારમાં વિભાજિત છે: રંગકણ, રંગહીન કણ અને હરિતકણ, બરાબર? અને હરિતકણની આપણે ડિટેલ અભ્યાસ કર્યો છે. આવજો મિત્રો. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે બીજી મહત્વની અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું.